હેલો મિત્રો, સેન્ટ્રાટાલામાં સ્વાગત છે. હું આદિત્ય. આજે મારા સાથી અનિરુદ્ધ અને ફરાઝ જોડાયા છે. જોડાવા બદલ અનિરુદ્ધ અને ફરાઝ તમારો આભાર. આજે આપણે લોકપ્રિય વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એ વિષય સેન્ટ્રિસિટીના ભાગીદારો સાથે ઘણીવાર ચર્ચાય છે, જે છે નાણાકીય લક્ષ્ય યોજના અને સંપત્તિ વિતરણ, અને કેવી રીતે બંને એકબીજા સાથે નજીકથી જોડાયેલા છે. અમે ઘણીવાર સાંભળ્યું છે કે ભારત બચતકર્તાઓનું દેશ છે, પણ નાણાકીય યોજના બનાવનારા લોકોનું દેશ નથી. આજે અમારી ચર્ચાનો વિષય પર ખાસ આ જ વાતને કેન્દ્રમાં રાખે છે. તો ફરાઝ, તમારું શું માનવું છે કે આપણે મુખ્યત્વે બચત કરતા તો છીએ, પણ ભવિષ્ય માટે નાણાકીય યોજના કેટલી મહત્વપૂર્ણ છે એ બાબતે આપણે બહુ ધ્યાન આપતા નથી? તો આદિત્ય, બચત અને રોકાણ એ બંને એકદમ અલગ અલગ બાબતો છે. તો આપણે ભારતીયો બચતના મામલે બહુ સારું કામ કર્યું છે, અને સ્પષ્ટ છે કે હવે લોકસંખ્યા અને પેઢી બદલાય છે એ પ્રમાણે આમાં પર થોડો ફેર આવી રહ્યો છે, જ્યાં લોકો વધુ વપરાશ અને તરત જ સંતોષ મેળવવામાં માનતા થયા છે. પણ પછી રોકાણની વાત કરીએ તો મને લાગે છે આપણે હજુ ઘણા પાછળ છીએ, કારણ કે જો તાજેતરના આંકડાઓ જુઓ તો લગભગ 3.5 કરોડ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. તો આ તો ખરેખર આશ્ચર્યજનક આંકડો છે, કારણ કે આપણા દેશમાં લગભગ 1.4 અબજ કે 1.5 અબજ લોકો છે. જો માત્ર 3.5 કરોડ લોકો જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, તો એ થોડું ચિંતાજનક છે, અને એ બતાવે છે કે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ દરેક માટે ખૂબ જ સંબંધિત છે. સાચું. તો બચત તરીકે લોકો બચત કરે છે, અને જો તમે એ પૈસા પથારી નીચે મૂકો તો એક શબ્દ છે જેને આપણે મોંઘવારી કહીએ છીએ. સાચું. પૈસા ખાઈ જશે. તો જો તમે એ પૈસા યોગ્ય રીતે રોકાણ ન કરો, અને જે ખરેખર તમને સારા વાસ્તવિક વળતર આપે છે, તો બચતનો આખો વિચાર અથવા બચત પાછળનો અર્થ જ ખોટો પડી જાય છે. ખરું. તેથી તમારે સમયગાળા દરમિયાન મોંઘવારીને હરાવતી એસેટ ક્લાસમાં રોકાણ કરવાની જરૂર છે, અને એ વળતર મેળવવું જોઈએ. દુર્ભાગ્યવશ આપણામાંથી મોટાભાગના લોકો હંમેશા ફિક્સ્ડ ડિપોઝિટ તરફ ઝુકાયેલા રહ્યા છે. તો જો તમે તમારા માતાપિતા કે મારા માતાપિતાની વાત કરો, તો ઐતિહાસિક રીતે રોકાણ માટે પસંદગીનું સાધન એફડી જ હતું. અને મોટા ભાગના સમયે એ ખરેખર સારું વાસ્તવિક વળતર આપતું નહોતું. ઓ અનિરુદ્ધ, હું તને એક બહુ સરળ પ્રશ્ન પૂછવા માંગુ છું. જાણે આપણે બચતને ખ્યાલ તરીકે લઈએ છીએ, તો સાચું બચતનો અર્થ શું છે? એટલે કે બચત કરવાનો હેતુ શું છે? અમે વ્યવસાય કે બિઝનેસ આવકમાંથી પૈસા બચાવીને કયા જોખમો સામે સુરક્ષિત રાખી રહ્યા છીએ? સાચું બચત કરવાનો હેતુ શું છે? આ સારો પ્રશ્ન છે આદિત્ય, અને હું એક નાની વાર્તાથી શરૂઆત કરવી ગમશે. ટૂંકી વાર્તા. એ રીતે એક માણસ ચોરાસ્તા પર ઊભો હતો, અને તેને નક્કી કરી શકતું નહોતું કે ડાબી તરફ જવું કે જમણી તરફ. અને તેણે જોયું કે એક માણસ ઝાડ નીચે બેઠો છે. તો તેણે પૂછ્યું, હું ડાબી રસ્તે જઉં કે જમણી રસ્તે? તો એ માણસે પૂછ્યું, તને ક્યાં જવું છે? એણે કહ્યું, મને ખબર નથી. તો એણે કહ્યું, પછી તો કઈ ફરક પડે? તો જો મને ખબર નથી કે હું ક્યાં જવું છે અથવા હું શા માટે બચત કરી રહ્યો છું, જો મને મારું લક્ષ્ય, મારી મંજિલ ખબર નથી, તો હું એની માટે યોજના બનાવી શકતો નથી. તો લક્ષ્ય, યોજના, રોકાણ કે બચત, ઇવન એમાં પહેલું પગલું એ છે કે મારી મંજિલ શું છે, હું શા માટે કરી રહ્યો છું, સાચું ને? હવે આપણા જીવનમાં બે પ્રકારના જોખમો છે જેનો આપણે સામનો કરીએ છીએ. એક છે ટૂંકા જીવનનું જોખમ. એમરજન્સી આવે છે, અકસ્માત પરિસ્થિતિઓ આવે છે, એવી ઘટનાઓ હોઈ શકે છે, તમે જાણો છો, અનિચ્છનીય જેવી ઘટનાઓ કે જે અનિયોજિત ઘટનાઓ, અને એમાં અશક્તતા પણ આવી શકે છે. તમારી સક્રિય આવકને અસર કરી શકે છે. તો આવકના પણ બે પ્રકાર છે, સક્રિય આવક અને નિષ્ક્રિય આવક. સક્રિય આવક એટલે જ્યારે તમે કમાઈ રહ્યા હો અથવા ધંધામાં હો, તમે નોકરીમાં છો, પગાર, તમારી પાસે આવક છે. આવી અનિચ્છનીય ઘટનાઓ જે આપણા જીવનમાં બને છે, એના કારણે એ આવક પર અસર પડી શકે છે, બરાબર, અને એ માટે કવરેજ લેવી જરૂરી છે.
તો પહેલો જોખમ એ છે કે ઓછું જીવવાનો જોખમ અથવા અકસ્માતો થઈ શકે છે અથવા તમારી સક્રિય આવક પર જોખમ આવી શકે છે. અહીં હું એટલું ઉમેરવું છું કે જો તમારી સક્રિય આવક જોખમમાં હોય, અંતે જો તમે એ સફરમાંથી પસાર થઈ રહ્યા હો તો તમારી નિષ્ક્રિય આવક પણ જોખમમાં આવી શકે છે. સાચું. તો આપણે શું કરવું જોઈએ અને ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? કારણ કે આખા લક્ષ્ય યોજના પ્રક્રિયાના 3 મૂળભૂત પગલાં છે. એક છે આપાતકાલીન પરિસ્થિતિ માટે ફંડ બનાવવું, બીજું છે જોખમ કવર બનાવવું અને ત્રીજું સ્પષ્ટ રીતે લક્ષ્ય યોજના માટેનો રોડમેપ બનાવવો જે ટૂંકા ગાળાના હેતુ માટે, મધ્યમ ગાળાના હેતુ માટે અથવા લાંબા ગાળાના હેતુ માટે હોઈ શકે છે. તો આ રીતે આખી લક્ષ્ય યોજના સફર હાથ ધરવી જોઈએ. તો અનિરુદ્ધે યોગ્ય રીતે કહ્યું કે તમારે જમણું જવું કે ડાબું, એથી પહેલા તમારે તમારું અંતિમ લક્ષ્ય જાણવું જરૂરી છે. તો આ છે અંતિમ લક્ષ્ય સુધીના વિવિધ સ્ટોપ્સ. સાચું. તો પ્રથમ મુદ્દો હું બધાને યાદ અપાવી દઉં. સૌપ્રથમ આપાતકાલીન પરિસ્થિતિ માટે ફંડ બનાવો. બરાબર. અને આપણે ખરેખર તેનો મોટા પાયે ઉપયોગ કોવિડ સમયગાળા દરમિયાન જોયો હતો. સાચું. કારણ કે એ સમયગાળો એવો હતો જેમાં ઘણા લોકોની નોકરી ગઈ હતી અથવા પગાર કપાઈ રહ્યા હતા અથવા પગાર જમા થઈ રહ્યા નહોતા. તે સિવાય એવા લોકો પણ હતા જે રોજિંદા આવક કેશ ઇનફ્લો પર આધાર રાખતા હતા. તો એવા લોકો જે ટ્રેડિંગમાં છે. સાચું. દુકાનદારો, દુકાન માલિકો. જો શોરૂમ ખુલ્લો નથી, દુકાન ખુલ્લી નથી, તો વેચાણ થવાનું નથી અને આવક પણ થવાની નથી. સાચું. તો એ માટે તમારે આપાતકાલીન ફંડ બનાવવું જરૂરી છે. આ એક મુદ્દો છે. આ એ અત્યંત અનુભવ હતો જે આપણે કોવિડ સમયગાળા દરમિયાન કર્યો હતો. પણ પછી એવી ઘટનાઓ પણ આવી શકે છે. માનો કોઈ બીમાર પડે છે, તો તમને ઘણા પૈસાની જરૂર પડે છે. ત્યારે તમે તમારા એ રોકાણમાંથી પૈસા કાઢી લો છો કે જે તમે કોઈ ખાસ હેતુ માટે કર્યા હોય, જે કદાચ ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના કે લાંબા ગાળાના હોઈ શકે છે. અને પછી તમે એ હેતુઓ પર સમાધાન કરશો. તો અમારો અર્થ એ છે કે જો તમે તમારી જીવનની કિંમત માટે પૂરતી કવરેજ નથી લેતા અથવા જો તમે તમારી આરોગ્ય કે અન્ય હેતુઓ માટે પૂરતી ઇન્સ્યોરન્સ નથી લેતા, તો તમે બીજા હેતુઓ માટે જે બચત કરી છે એ ખરેખર ખોરવાઈ શકે છે. અસર થઈ શકે છે. આ તમારા લાંબા ગાળાના હેતુઓને અસર કરી શકે છે અને જાણો છો એ તમારી વર્ષો સુધીની મહેનત અને રોકાણ પ્રક્રિયામાં રાખેલી ધીરજને પણ બગાડી શકે છે. તો તેથી જાણો છો, ફરાઝ અને અનિરુદ્ધ પાસેથી જે હું સમજ્યો છું એ મુજબ નાણાકીય લક્ષ્ય યોજના માટેના પ્રથમ 2 પગલાં એ છે કે ઘરખર્ચ માટે 6 થી 8 મહિના જેટલો ઇમરજન્સી ફંડ તૈયાર રાખવો. ફીનહીડા એ સરેરાશ છે. જેમાં હું આરામદાયક છું એ વ્યક્તિની જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે. બીજું એ છે કે જીવન અને આરોગ્ય માટે પૂરતું કવરેજ હોવું જોઈએ કારણ કે બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક કવર વધુ છે આદિત્ય, જેને આપણે સામાન્ય રીતે અવગણીએ છીએ અને તે મેળવવું ખૂબ જ સસ્તું છે, જે છે અકસ્માત. અપઘાત. અકસ્માત વીમો કારણ અપંગતા સાચું. આવક પર અસર કરે છે. સક્રિય આવક. સક્રિય નિષ્ક્રિય. સાચું. તો એકવાર માનો કે આ 2 બાબતોનું નિરાકરણ થઈ રહ્યું છે અને બંને માટે યોગ્ય રીતે યોજના બનાવી છે, તો હવે આગળ કેવી રીતે વધવું, એટલે કે નાણાકીય યોજના કેવી રીતે કરવી. ટૂંકી અવધિ માટે જેમ કે વેકેશનની યોજના આ વર્ષની કે આવતા વર્ષની અંતે, અને લાંબી અવધિ માટે જેમ કે નિવૃત્તિ અથવા મધ્યમ અવધિ માટે જેમ કે ઘર ખરીદવું માટે કેવી રીતે યોજના બનાવવી. આ પ્રક્રિયામાં આગળ કેવી રીતે વધવું. તો આદિત્ય, અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકલ્પના છે જે ભૂમિકા ભજવે છે. એને આપણે કહીએ છીએ સેફટી, લિક્વિડિટી અને રિટર્ન. એ સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો વિશે છે. હવે મેં એ સાંભળ્યું છે. હા, એ સેફટી, લિક્વિડિટી અને રિટર્ન્સ છે. એ બધું એકબીજાની સાથે જોડાયેલું છે. એને અલગ અથવા અલગથી જોઈ શકાતું નથી. બરાબર. તો જ્યારે પણ આપણે કોઈ લક્ષ્યની વાત કરીએ છીએ, એ ટૂંકા ગાળાનું હોય, મધ્યમ ગાળાનું હોય કે લાંબા ગાળાનું હોય. બરાબર.
ઉદાહરણ તરીકે તમારા લાંબા ગાળાના લક્ષ્યોમાં નિવૃત્તિ હોઈ શકે છે અથવા તમારા બાળકનું શિક્ષણ જે 15 કે 18 વર્ષ પછીનું છે. ટૂંકા ગાળાના લક્ષ્યોમાં તાત્કાલિક જરૂરિયાતો હોઈ શકે છે જેમ કે 1 કે અડધા વર્ષ પછીની. એમાં રજાની યાત્રા, કાર ખરીદવી હોઈ શકે છે. મધ્યમ ગાળાના લક્ષ્યોમાં ઉદાહરણ તરીકે તમે જાણો છો તમે લગ્ન કર્યા છો, 5 થી 10 વર્ષમાં મકાન ખરીદશો એ મધ્યમ ગાળાનું લક્ષ્ય બની શકે છે. તો આ વિવિધ લક્ષ્યો છે જે તમે જાણો છો. આપણા સૌના જીવનચક્રમાં અલગ અલગ સમય હોય છે. હવે આ લક્ષ્યો માટે યોજના બનાવવા માટે મહત્વપૂર્ણ પરિમાણ છે સલામતી, પ્રવાહિતા અને વળતર. કારણ કે તમે બધું જ ઇક્વિટીમાં રોકાણ કરી શકતા નથી, ભલે ઇક્વિટી એ શ્રેષ્ઠ વળતર આપ્યું હોય. સ્થિર આવકથી લાંબા ગાળાના લક્ષ્યો શક્ય નથી. બિલકુલ સાચું. મહામૂલ્યવધારો બધું ખાઈ જાય છે. ફરાઝ પર બચત અને રોકાણ વિશે વાત કરી રહ્યા હતા. જો હું બધું રોકડમાં બચાવું અથવા બેંક ડિપોઝિટમાં રાખું જે માત્ર 5% કે 6% વ્યાજ આપે છે અને મારી મહામૂલ્યવધારાની દર 6% થી 8% છે, સાચી મહામૂલ્યવધારો જે આપણને અસર કરે છે કદાચ 1 થી વધુ હોઈ શકે. વાસ્તવમાં માફ કરો બી અનિરુદ્ધ, હું તમને એક વાત કહેવા માંગુ છું. જો તમે શિક્ષણમાં મહામૂલ્યવધારો જુઓ તો એ ડબલ ડિજિટમાં છે. જો તમે મેડિકલ ઇન્સ્યોરન્સ જુઓ તો એ પણ ફરીથી ડબલ ડિજિટમાં છે. તો જે હું સમજુ છું એ અંદાજે 14% છે. તો ભલે મહામૂલ્યવધારો માનીએ કે 6% કે 7% કે 5% છે જે ડેટા છપાઈ રહ્યો છે, પણ એ તો સીપીઆઈ ડેટા છે જે ખાસ વસ્તુઓની ટોપલી. પણ જો તમે જુઓ, જેમ કે આપણા જેવા લોકો જેમના બાળકો નજીકના ભવિષ્યમાં સ્કૂલ કે કોલેજમાં જશે, મને લાગે છે કે આપણે શિક્ષણના મહામૂલ્યવધારા વિશે ખૂબ જ ચિંતિત હોવું જોઈએ. બીજો મુદ્દો એ છે કે ધીમે ધીમે આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ, એવી ઉંમર તરફ જ્યાં આપણે કે તો આપણને આ વાત તબીબી સારવાર લેવી પડી શકે છે. ફરીથી જો તમે એ મહામૂલ્યવધારો જુઓ તો જેમ મેં કહ્યું એ પણ ડબલ ડિજિટમાં છે. સાચું. તો આ બે ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે. તો ફરીથી છેલ્લી વાત પર પાછા આવીએ તો માત્ર તબીબી વીમો કે રિસ્ક કવર હોવું પૂરતું નથી. યોગ્ય રિસ્ક કવર હોવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો લોકો કહે છે, માફ કરશો હું થોડીક બહાર જઈ રહ્યો છું, પણ પછી લોકો કહે છે કે મારી પાસે 5 લાખ રૂપિયાની તબીબી પોલિસી છે અને મને આશા છે કે આ અને એ પૂરતું છે. બીજી બાજુ એ તો પૈસા બચાવ્યા, નુકસાન. લોકો એ પણ કહે છે કે અરે મારી પાસે તો ઓફિસમાંથી એમ્પ્લોયર તરફથી તબીબી પોલિસી છે, તો પછી હું મારી પોતાની પોલિસી શા માટે લઉં? આવી વિચારધારા સ્પષ્ટ રીતે ખૂબ જ નુકસાનકારક છે. જ્યારે તમે તબીબી ઇન્સ્યોરન્સ લો છો ત્યારે એ યોગ્ય કવર હોવું જોઈએ, અને આપણે બધા જાણીએ છીએ અને આપણે બધા એટલા સમજદાર છીએ કે જો કોઈ હોસ્પિટલમાં જાય છે અને સ્પષ્ટ છે કે આપણે એવી હોસ્પિટલમાં જવાનું પસંદ કરીશું જ્યાં શ્રેષ્ઠ સારવાર મળે અને એ હોસ્પિટલો સામાન્ય રીતે મોંઘી હોય છે. એક દિવસનો બિલ લાખોમાં પહોંચી જાય છે. એક અગ્રણી ઇન્સ્યોરન્સ કંપનીએ જાહેરાત કરી હતી જેમાં કહ્યું કમ ઇન્સ્યોરન્સ લેવાની બીમારી આવી. બરાબર. હા, એ વાત સાથે હું પણ સંકળાઈ શકું છું. પાછા આવીએ મુદ્દા પર. માફ કરો, આખા મુદ્દા પર પાછા આવું જે ચર્ચા આપણે કરી રહ્યા હતા. તો જુઓ, એટલે કે સલામતી, લિક્વિડિટી અને રિટર્ન. આ 3 વિશાળ પરિમાણો છે જે નક્કી કરશે કે ટૂંકા ગાળાના લક્ષ્ય માટે, મધ્યમ ગાળાના લક્ષ્ય માટે કે લાંબા ગાળાના લક્ષ્ય માટે ક્યાં રોકાણ કરવું. તો હું કહું કે માનો તમે ટૂંકા ગાળાના લક્ષ્ય માટે યોજના બનાવી રહ્યા છો, તો માં સૌથી મહત્વપૂર્ણ પરિબળ કયું છે? એ છે લિક્વિડિટી. અને પછી સલામતી આવે છે. સાચું. તો માનો કે તમને 1 વર્ષ પછી ચોક્કસ ફંડ્સની જરૂર છે, તો એ લિક્વિડિટી વિન્ડો એવી હોવી જોઈએ કે તમે એવું કંઈ રોકાણ ન કરો જેનું ગેસ્ટેશન પીરિયડ 1 વર્ષથી વધુ હોય. અને બીજું સલામતી, કારણ કે સમયગાળો બહુ ટૂંકો છે એટલે એ ખાસ એસેટ ક્લાસ બહુ જ વધુ અસ્થિર ન હોવો જોઈએ. તો રિટર્ન એ છેલ્લું માપદંડ હોવું જોઈએ.
માનો કે જો હું 1 વર્ષમાં 20% રિટર્ન મેળવવા માંગુ છું, હું સમજુ છું સર. તો જો આ બાબતો શક્ય નથી, તમારે લિક્વિડિટી કે સલામતીમાંથી એક પર સમાધાન કરવું પડે. આ ત્રણેય બાબતોનું સંવાદ. દરેકની અનિરુદ્ધ, હું તને પૂછવું હતું, માફ કરજે વાતમાં અટકાવું. આપણે ઘણીવાર ફરાજે અગાઉ પણ કહ્યું હતું કે એક સમય આવે છે જ્યારે આપણે સક્રિય આવક કમાઈએ છીએ અને પછી નિવૃત્ત થઈએ છીએ અથવા વ્યવસાય હોડીએ છીએ ત્યારે આપણે પેસિવ ઇન્કમ પર આધાર રાખીએ છીએ જે સમયગાળા દરમિયાન એકઠી થાય છે. આપણી સક્રિય કામકાજની વર્ષોમાં નિવૃત્તિ માટે કે અન્ય કોઈ પણ હેતુ માટે, મોજ શોખ માટે કે સામાન્ય રીતે ખુશ નિવૃત્ત જીવન જીવવા માટે. અને જાણો છો, મેં ઘણીવાર આ એસેટ એલોકેશનના સંકલ્પના વિશે સાંભળ્યું છે, બરાબર? તો હું સમજવા માંગતો હતો કે આ બે વસ્તુઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે. સમજાય. જ્યારે આપણે સક્રિય રીતે કમાઈ અને થોડીક રકમ બચાવી રહ્યા હોઈએ ત્યારે એનું રોકાણ કરવું પડે, બરાબર? જેથી તે કોઈ રીતે વેસ્ટિંગ પીરિયડના અંતે અથવા એક્યુમ્યુલેશન પીરિયડના અંતે પેસિવ આવકમાં રૂપાંતરિત થઈ શકે. રોકાણ થાય ત્યારે શું એ મારા રિસ્ક પ્રોફાઇલ મુજબ પ્રક્રિયા કરવી અથવા આ બાબતમાં આગળ કેવી રીતે વધવું? સાચું છે તો આદિત્ય ફરીથી જાણ. લક્ષ્ય યોજના, સંપત્તિ વિતરણ અને પોર્ટફોલિયો સમીક્ષા, ઉત્પાદન પસંદગી આ બધું એકબીજાથી જોડાયેલું છે. તમે ખરેખર એકને બીજાથી અલગ કરી શકતા નથી. એકવાર તમે તમારા લક્ષ્યો ઓળખી લો, હવે આપણે લાંબુ જીવવાના જોખમની વાત કરીએ છીએ, જ્યાં તમારી સક્રિય આવક બંધ થાય છે. માનો કે 50, 55, 60 કે 65 વર્ષની ઉંમરે, એ પણ તમે કયા વ્યવસાય કે નોકરીમાં છો તેના પર આધાર રાખે છે. પછી તમે અત્યાર સુધી જે સંચય કર્યું છે એ પર આધાર રાખવું પડે છે. હવે પહેલું લક્ષ્ય એ છે, તમે તમારો સંચય કેવી રીતે વધારશો, બરાબર? તમારી આવક નિશ્ચિત છે જે તમારી કામગીરી પર આધાર રાખીને ચોક્કસ ઝડપે જ વધી શકે છે. બોનસ, પ્રોત્સાહન જો પગાર અથવા વ્યવસાયમાં હોય, અને આ બધું ક્યારેક નસીબ, બોસની કૃપા પર આધાર રાખે છે. સંપત્તિ સંચયની વાત કરીએ, એ જ નિર્ધારિત કરશે કે સંપત્તિ જાળવણીનો તબક્કો કયો હશે. એટલે જ્યારે સંપત્તિ સંચયના તબક્કામાં હોઈએ ત્યારે સમયગાળો લાંબો હોય છે. મારી લિક્વિડિટી જરૂરિયાતમાં ઓછી છે, બરાબર? સલામત 50ની જરૂરિયાત પણ ઓછી છે. મારું લક્ષ્ય 20 થી 30 વર્ષ આગળનું છે. સૌથી મહત્વપૂર્ણ પરિમાણ રિટર્ન છે. સંચયના તબક્કામાં મારું લક્ષ્ય આગામી 20 થી 30 વર્ષ માટે રિટર્ન મહત્તમ બનાવવું છે. સાચું છે. અને તેથી મારી એસેટ એલોકેશન પણ એ પરિમાણ પરથી જ નક્કી થશે, બરાબર? આ વાત કહીને એવું પણ નથી કે હું બધું જ જોખમી બાસ્કેટમાં મૂકી દઉં, કારણ કે એ પર મારી જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે. હું ભલે આગામી 20 થી 30 વર્ષમાં મારા રિટર્નને મહત્તમ બનાવવા માંગુ, પણ જો મારી પાસે એક ક્ષમતા નથી કે માર્કેટની ઉથલપાથલ સાથે આવતી અસ્થિરતા સહન કરી શકું, તો પછી મને મારું પોર્ટફોલિયો અને એસેટ એલોકેશન એ પ્રમાણે બદલવું પડશે. તો જોખમ મૂળભૂત રીતે વિષયગત છે. તમે જેને ખૂબ જ જોખમી માનતા હો એ મને બહુ જ સુરક્ષિત લાગી શકે છે. તો ફરીથી ઇક્વિટી એસેટ ક્લાસની અંદર પણ આપણે બધા જાણીએ છીએ કે તેમાં વિવિધ પ્રકારની કેપિટલાઇઝેશન હોય છે અને દરેકની પોતાની ખાસિયતો અને ખામીઓ હોય છે, જેમ કે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, માઇક્રો કેપ. અને હવે તો સ્પષ્ટ છે કે આપણે ખૂબ જ નવીનતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. તો આપણે આ કેપિટલાઇઝર્સ અને પછી થીમ્સ અને સેક્ટર્સને આધારે વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરી છે. તો સાચું શું છે કે તમને કયા ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ? તો કન્ઝર્વેટિવ રોકાણકાર કદાચ સ્મોલ કેપ અથવા માઇક્રો કેપમાં ઓછું ફાળવણી કરશે, અને થીમેટિક ફંડ્સ અથવા સેક્ટોરલ ફંડ્સમાં પણ ઓછું ફાળવણી કરશે, અને એગ્રેસિવ રોકાણકાર કદાચ વધુ ફાળવણી કરશે. આવા એસેટ ક્લાસીસમાં તો ફરીથી હું માનું છું કે એ મારી વ્યક્તિગત જોખમ પ્રોફાઇલ છે અને જોખમ લેવા માટેની મારી ક્ષમતા અને ઈચ્છા ખૂબ મહત્વની છે જ્યારે હું એ સમયે રોકાણ કરું છું, એક્ટિવ ફેઝમાં, અને જ્યારે હું રોકાણ કરું છું પ્રિઝર્વેશન સ્ટેજ દરમિયાન પણ. કારણ કે એ સમય પર એનો અર્થ એ નથી કે હું બધા પૈસા કાઢી લઉં અને પછી એક જ વર્ષમાં કે ટૂંકા સમયમાં બધું મારવા જાઉં.
મારે મારા નિવૃત્તિના સમગ્ર સમયગાળાને સહન કરવો પડશે, જે કદાચ 15 થી 25 કે 30 વર્ષ સુધી હોઈ શકે છે. એ સ્ટેજ પર રોકાણ કરવું પડે છે, પણ મારા રિસ્ક પ્રોફાઇલ અને લક્ષ્યો પ્રમાણે. પછી બરાબર, કારણ કે આદિત્ય, જ્યારે આપણે પ્રિઝર્વેશન સ્ટેજમાં હોઈએ ત્યારે એક વધુ સંકલ્પના આવે છે. એકવાર નિવૃત્તિની વ્યવસ્થા કરી લીધી પછી, માનો 30 થી 40 વર્ષ જેટલા સમય સુધી હું જીવું છું, મારી આવક કે જે એકઠી થઈ છે અથવા રોકાણની રકમ જે એકઠી થઈ છે, મારા જીવનશૈલીની સાથે હું જે કરવું છે એ બધુંનું પર ધ્યાન રાખે છે, મારા મર્યાદામાં રહીને. આને વારસાગત યોજના અથવા આગલી પેઢીને આપવું પણ કહેવામાં આવે છે. તેથી પ્રિઝર્વેશન સ્ટેજનો અર્થ એ નથી કે જે પણ બધું જ વાપરી લેવું. હા, મને બધું વાપરવું છે અથવા જે મારી પાસે છે. તમે જાણો છો, હું એ બધું કાઢી ડિપોઝિટ કે સુરક્ષિત સાધનમાં મૂકી દઉં, કારણ કે હવે એમાંથી જ હું જીવન ચલાવવાનો છું. એનો અર્થ એ પણ થાય છે કે તેને વધવા દો, પછી આગલી પેઢીને આપી શકું. તો આ બધી બાબતો ખરેખર નક્કી કરશે કે મારી સંપત્તિનું વિતરણ નિવૃત્તિ પછી પણ પ્રિઝર્વેશન સ્ટેજમાં કેવી રીતે રહેશે. આ એક મોટી ભૂલ છે. સામાન્ય રીતે લોકો નિવૃત્તિ પછી અથવા જ્યારે તેઓ સમયથી બનાવેલી રકમનું રોકાણ કરવાની યોજના બનાવે છે ત્યારે કરે છે. એ પૈસા જે તેમણે સમયગાળા દરમિયાન બનાવ્યા છે. શું મુખ્યત્વે મેં જોયું છે કે એ સમયે લોકો ફરીથી ખૂબ જ રક્ષણાત્મક થઈ જાય છે અને તેઓ મુખ્યત્વે ફક્ત વ્યાજ આપી સુરક્ષામાં જ રોકાણ કરે છે. હું એવું નથી કહેતો કે એ ખોટું છે, અને જ્યારે હું વ્યાજ આપતી સુરક્ષાની વાત કરું છું ત્યારે સૌથી વધુ રક્ષણાત્મક એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ. અને ફરીથી જુઓ, એફડી વિશે સારી કે ખરાબ વાત એ છે કે શું? હા, એ સુરક્ષિત છે, પણ જો તમે ધ્યાનથી જુઓ તો એમાં પણ વ્યાજ દરના જોખમ તરીકે ઓળખાતું જોખમ હોય છે. આદિત્ય, જો આપણે લગભગ 2 વર્ષ પાછળ જઈએ ત્યારે એફડીમાં લગભગ 5% વળતર મળતું હતું. હમણાં આરબીઆઈની બાહ્ય મધ્યસ્થતા દ્વારા વ્યાજ દરોની જાહેરાત પછી હવે એ લગભગ 7.5% છે. અને હવે જો આપણે આગળના વર્ષ 2 વર્ષમાં જોઈએ તો ખબર નથી ક્યારે, પણ અંતે વ્યાજ દરો ફરીથી ઘટશે, આપણા કારણે. એ ચક્રવાતી છે. જો ખર્ચો તો એક જ દિશામાં વધી રહ્યો છે, પણ જે આવક પર તમે આધાર રાખો છો એ ચક્રવાતી છે, તો એ પણ એક જોખમ છે. તો જ્યારે વ્યાજ આપતી સિક્યુરિટીઝની વાત આવે છે ત્યારે પણ તમને વિવિધ તકોએ નજર રાખવી જોઈએ, જે તમને થોડું વધારે વળતર આપે. તો ફરીથી અહીં પણ એક પ્રકારનું વર્ગીકરણ હોવું જોઈએ. લોડ સિક્યુરિટીઝમાં પણ અથવા સ્થિર આવકવાળી રોકાણોમાં પણ. તો એક ભાગ ફિક્સ્ડ ડિપોઝિટમાં જઈ શકે છે. એવું કંઈક છે જેને આપણે બોન્ડ્સ કહીએ છીએ, જે આપણે બધા જાણીએ છીએ, જે પોર્ટફોલિયોમાં લાંબા ગાળાના વ્યાજ દરના જોખમને દૂર કરે છે. ખાસ કરીને નિવૃત્ત લોકો માટે તો બોન્ડ સામાન્ય રીતે 9 વર્ષ કે 10 વર્ષ માટે હોય છે. અને જો તમે તેમાં રોકાણ કરો છો તો તે સમગ્ર વ્યાજ દર જોખમ અસ્થિરતાના સંદર્ભમાં નહીં, પરંતુ પુનઃરોકાણના જોખમના સંદર્ભમાં છે, એ દૂર થઈ જાય છે. અસલમાં આપણા માટે જ્યારે આપણે સક્રિય સંપત્તિ સર્જનના તબક્કામાં હોઈએ અથવા સંપત્તિ એકઠી કરવાની પ્રક્રિયામાં હોઈએ, ઘણીવાર એવું સમજાવવામાં આવે છે કે પોર્ટફોલિયોમાં લાંબા ગાળાનો એકમાત્ર સાધન ઇક્વિટી હોવો જોઈએ. આ મારું વ્યક્તિગત મત છે એ તબક્કામાં પણ જ્યારે હું સંપૂર્ણપણે તૈયાર અને સક્ષમ છું સાચાઈ સ્વીકારવા માટે. પોર્ટફોલિયોમાં ફિક્સ્ડ ઇન્કમનો ઘટક હોવો જોઈએ, જે કારકિર્દીના પ્રારંભિક વર્ષોમાં ઓછો હોઈ શકે છે. પછી સમય જતાં એ ઘટક ધીમે ધીમે ઘટી શકે છે અને હું ફિક્સ્ડ ઇન્કમનો હિસ્સો વધારી શકું છું. જેમ જાણો છો, જ્યારે હું નિવૃત્તિની નજીક આવી રહ્યો છું ત્યારે શરૂઆતમાં પોર્ટફોલિયોમાં હિસ્સો હોવો જોઈએ. કારણ એ છે કે ઇક્વિટી પણ લાંબા સમયગાળા માટે ચક્રાકાર હોય છે. રસપ્રદ છે. હા, બિલકુલ. અમે આર્થિક આયોજનની સફર ઉત્સાહ અને નિશ્ચય સાથે શરૂ કરીએ છીએ કે હું 20 વર્ષ સુધી એસઆઈપી કરવી જ પડશે અને એ પૈસા કેશ નહીં કરું. હાલમાં તે 20% સુધારે છે. નિશ્ચય પલમાં ગાયબ થાય. મારી વાત માનો, અને આ તો આંકડાકીય માહિતી છે. મોટા ભાગની એસઆઈપી જે રજીસ્ટર થાય છે એ 3 વર્ષ પછી બંધ થઈ જાય છે. અને આ એક બહુ કડવો સત્ય છે. અમે લાંબા ગાળાની વાત કરીએ છીએ અને આ તો મધ્યમ ગાળાની પર નથી. સાચું. એટલે આપણે હાર માની લઈએ. અને તેનું કારણ એ છે
કારણ કે આપણે ઇક્વિટી રોકાણમાં ખૂબ જ આક્રમક થઈએ છીએ. તમે કહ્યા હતા કે જ્યારે જરૂર પડે છે અથવા આપણે રોકાણ યોગ્ય રીતે યોજના બનાવી રહ્યા નથી ત્યારે જ્યારે જરૂર પડે છે તો લોકો એ 3 પગલાંમાંથી કોઈ એક ચૂકી જાય છે. અમે જે વાત કરી રહ્યા હતા એમરજન્સી ફંડ, રિસ્ક પાવર કે બીજું કારણ એ છે કે જ્યારે જરૂર પડે છે સાથે સ્પષ્ટ છે કે આ ડર પણ છે કે અરે હું 20% રિટર્ન પકડી શક્યો નથી. ચાલો બહાર નીકળી જઈએ અને રિટર્ન્સનો આનંદ લઈએ. લોકો બહુ જલ્દી હાર માની લે છે. મને લાગે છે કે નાનાથી રોકાણ શરૂ કરો પણ શિસ્ત જાળવો. અને પછી ફરીથી પાછા આવીને જેમ તમે કહી રહ્યા હતા કે ત્યાં ફિક્સ્ડ ઇન્કમનું પણ થોડું પોઝિશન હોવું જોઈએ. તો ત્યાં પણ વિવિધ સાધનો છે. શોર્ટ ટર્મ બોન્ડ્સ પર છે. અને એક એવું પ્રોડક્ટ છે જે ખૂબ જ નવીન છે, જે આરબીઆઈ દ્વારા નિયમિત છે, જેને કહે છે હા, એ વિષય પર મેં સાંભળ્યું છે. ખૂબ જ સરસ રીત છે એક સારો રિટર્ન મેળવવાનો અથવા રિસ્ક માફ કરો મોંઘવારીને હરાવતો રિટર્ન, એક સારો વાસ્તવિક રિટર્ન. તો ત્યાં તમે તમારા ઇમરજન્સી ફંડ્સ અથવા તેનો થોડો ભાગ પણ પાર્ક કરી શકો છો જેથી ટૂંકા ગાળાની જરૂરિયાતો પૂરી કરી શકાય. અને આવી પ્રકારની રોકાણોમાં પણ સિપ્સ શક્ય છે. મૂળ મંત્ર એ છે કે શક્ય તેટલી વિવિધતા લાવો, માત્ર એસેટ ક્લાસીસમાં નહીં પણ પ્રોડક્ટ ક્લાસીસમાં પણ, અને માત્ર કોઈ એક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર જ અટકી ન જવું. કારણ કે આદિત્ય, આપણે એ પણ જોયું છે કે એવા સમયગાળા આવ્યા છે જ્યારે ઇક્વિટી એ લગભગ શૂન્ય કે નકારાત્મક રિટર્ન આપ્યો છે 5, 6, 7 વર્ષ સુધી કે પછી 10 વર્ષ સુધી પણ. ચીન એનું એક ક્લાસિક ઉદાહરણ છે, બરાબર. છેલ્લા 15 વર્ષના રિટર્ન જો લઉં તો ચીન માટે લગભગ નકારાત્મક છે. જો કોઈ વ્યક્તિ ચીનની ઇક્વિટીમાં રોકાણ કરેલું હોય તો એને ખરેખર પૈસા ગુમાવ્યા હોત. તમે ચીન કેમ જઈ રહ્યા છો એ સમયગાળાને યાદ કરો. પછીનો સમય પ્રાઇમ 2000, લગભગ 6 વર્ષ જેટલો. હા, નહીં, એ તો બસ એમ જ હતું. એ સમય પર ભારત જેવી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં પણ કોઈ રિટર્ન નહોતું. અને તે સમયગાળામાં સોનું અથવા દેવું, નિશ્ચિત આવક, રિયલ એસ્ટેટ દરો વગેરે જેવા સંપત્તિ વર્ગો ખૂબ જ સારું કર્યું છે. તો જો તમારું પૈસું વિવિધ એસેટ ક્લાસીસ અને પ્રોડક્ટ ક્લાસીસમાં વહેંચાયેલું હોય તો તે તમારી 20-30 વર્ષની સફરમાં મોટું શોક એબ્ઝોર્બર બની શકે છે. આ જ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. કારણ કે જો ઇક્વિટી ઘટી ગઈ હોય અને બીજી કોઈ એસેટ ક્લાસે તમને સુરક્ષા આપી હોય અથવા રિટર્ન આપ્યું હોય તો તમે એસેટ એલોકેશન ફરી વહેંચી અથવા રિબેલેન્સ કરી શકો છો. અને એનો અર્થ એ જ છે. ધ્યાનમાં રાખવું કે એવું નથી કે 100 રૂપિયા છે, દરેકમાં 25 મૂકી ભૂલી ગયું. કારણ કે મને ક્વાર્ટરલી અને યરલી આધાર પર જોવું પડે છે કે કઈ એસેટ ક્લાસે સારું કર્યું છે, કઈએ નથી, અને તેને રિબેલેન્સ કરવું પડે છે. ત્યાં જ તમારા નાણાકીય સલાહકારો, આયોજકો અથવા વિતરકો આવે છે. ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ અને પ્લાનર્સની વાત કરીએ. જાણો જે ડિસ્ટ્રીબ્યુટર સાથે હું કામ કરું છું. મને લાગે છે કે અમારી ચર્ચાનો મુખ્ય સાર એ રહ્યો છે કે જાણો એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશન. તો શું આપણે સુરક્ષિત રીતે માનીએ કે ડાયવર્સિફિકેશનનો અર્થ છે વધુ અને વધુ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વધુ સ્કીમ્સ મારા પોર્ટફોલિયોમાં? જેટલી વધુ સ્કીમ્સ મારી પાસે હશે એટલો હું વધુ ડાયવર્સિફાઈડ છું. શું એ માનવું સુરક્ષિત છે? વાસ્તવમાં આદિત્ય, એક શબ્દ છે ડિવર્સિફિકેશન. બરાબર. સાચું. એક એવું છે બહુ જ. હા અને ના, એ બહુ જ. હા, ડિવર્સિફિકેશન. સાચું. હા, અને એ એમણે કહ્યું હતું. હું જરા સમજાવી દઉં. ડિવર્સિફિકેશન તો ઓવરડાયવર્સિફિકેશન પર ફાયદાકારક નથી. કારણ કે જ્યારે આપણે વાતની ઊંડાણમાં જઈએ છીએ, સાચું ને? જો મારી પાસે 15, 20, 30 મ્યુચ્યુઅલ ફંડ્સ હોય જે ફ્લેક્સિકેપ કે કોઈ પણ કેટેગરીમાં હોય તો એમાં ઘણો મોટો ઓવરલેપ થશે, સાચું ને? અને અંતે તમે જે કરો છો એ જ છે કે તમે અલગ-અલગ રકમોમાં એ જ પોર્ટફોલિયોના વધુ હિસ્સા ખરીદી રહ્યા છો. અને નામ અલગ છે પણ તમે એ જ વસ્તુ ખરીદી રહ્યા છો. અને જ્યારે મને રિલાઇનમેન્ટ કે કંઈક પણ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડે છે ત્યારે એ વધુ જ મુશ્કેલ બની જાય છે. પછી જોવું પડે છે કેટલા ફંડ્સ જોઈને નિર્ણય લેવો. બિલકુલ સાચું. અને હું તમને કહું, જ્યારે એ ખરેખર આશ્ચર્યજનક હતું. હું સતત પોર્ટફોલિયોઝ રિવ્યૂ કરવા મળતો રહું છું અને કેટલાક પોર્ટફોલિયોઝમાં તો એક જ કલરના પોર્ટફોલિયોમાં 75 ફંડ્સ છે. વાહ, તો
આ તો હાઇપ ડાયજેસ્ટન છે અને આ સાચો રસ્તો નથી. તો ઓવર ડાયવર્સિફિકેશન પણ રિટર્નને અસર કરી શકે છે, કારણ કે એમાં ઓવર ડાયવર્સિફિકેશન અને ખૂબ જ કન્સન્ટ્રેટેડ વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. તો સામાન્ય રીતે મેં જે જોયું છે તે લગભગ 10 થી 15 સ્ટોપ છે જે સોરી પર આધાર રાખે છે, સ્ટોપ પર નહીં. માફ કરશો, ખોટું બોલાઈ ગયું. મ્યુચ્યુઅલ ફંડ્સ પોર્ટફોલિયોના કદ પર આધાર રાખે છે. મને લાગે છે એટલું પૂરતું છે. એક વાત વધુ છે જે કોઈએ સમજવી જોઈએ, પણ આ તો મારો મનપસંદ વિષય છે એટલે હું વારંવાર એ તરફ જતો રહું છું. એ છે કે તમારે આખું પોર્ટફોલિયો પર 2 ભાગમાં વહેંચવું જોઈએ, એક કોર પોર્ટફોલિયો અને બીજું ટેક્ટિકલ પોર્ટફોલિયો. અને સ્પષ્ટ છે કે આપણે વધારે વાત નહીં કરીએ, પણ ટેક્ટિકલ પોર્ટફોલિયોમાંથી જ આપણે અલ્ફા મેળવીએ છીએ. બીજો મુદ્દો એ છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ વિશે વાત કરી રહ્યા હતા. તો હું એવું કહું કે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનું મુખ્ય કામ તમને શ્રેષ્ઠ ફંડ સૂચવવાનું નથી. અને નિયમનકારી દૃષ્ટિકોણથી પણ તેની પાસેથી એ અપેક્ષિત નથી. તેનું મુખ્ય કામ છે ભાવનાઓ પર નિયંત્રણ રાખવું. કારણ કે અંતે રોકાણ એ બધું જ ભાવનાઓ વિશે છે. તમારી ભાવનાઓને કાબૂમાં રાખવું. તો 2 મૂળભૂત ભાવનાઓ છે જે રોકાણની યાત્રાને નિયંત્રિત કરે છે, અને આપણે અત્યાર સુધીમાં આને વિવિધ રૂપોમાં ચર્ચી લીધું છે. લોભ અને ભય. તો બજાર સારી રીતે ચાલી રહ્યું છે, અને જ્યારે બજાર ખૂબ જ સરસ રિટર્ન આપી રહ્યું હોય છે, અને મારા મિત્રો કહે છે કે મને 20% રિટર્ન મળ્યું, 30% રિટર્ન મળ્યું કે 50% રિટર્ન મળ્યું છે, પણ કારણ કે આપણે પણ રોકાણ કરવા માંગીએ છીએ. ઠીક છે, એ સમજ્યા વિના કે કદાચ એ શરૂ કરવા માટે યોગ્ય સમય નથી. અને મોટાભાગના લોકો શું કરે છે એ છે કે તેઓ એ સમયે શરૂ કરે છે જ્યારે એ યોગ્ય સમય નથી. અને પછી તેમને ખરાબ અનુભવ થાય છે, અને પછી તેઓ કહે છે, અરે, રોકાણ મારા માટે યોગ્ય નથી, અને હું આવા ઘણા લોકોને મળ્યો છું. પણ જેમ જ મેં શરૂ કર્યું, બજાર પડી ગયું. તો વાત એ છે કે અને પછી સિસ્ટમેટિક રોકાણ જે આ સફરમાં ચોક્કસ રીતે મદદરૂપ થશે. અને બીજું એ યોગ્ય છે કે જ્યારે પણ તો માનો કે કોઈએ ખરેખર કોવિડના સમયગાળામાં થયેલા તીવ્ર ઘટાડા દરમિયાન રોકાણ કર્યું હોય, તો સ્પષ્ટ છે કે ત્યાં બીજા પર ઘણા પરિબળો હતા. અસલમાં શું હતું એમ? પણ એ સમયે બધાને એ ડર હતો કે આવતીકાલે શું થશે, દુનિયા ટકી રહેશે કે નહીં, ઇક્વિટી માર્કેટ્સ ટકી રહેશે કે નહીં, શું થશે. પણ જો કોઈએ એ સમયગાળો દરમિયાન રોકાણ કર્યું હોત, તો ડેટા મુજબ એ વ્યક્તિએ જે કમાયું છે એ ખરેખર અદ્ભુત છે, બરાબર? તો સંક્ષિપ્તમાં કહીએ તો તમે ઘોડા કરતા ગાડું આગળ મૂકી શકતા નથી. મૂળભૂત રીતે તમારે પહેલા નક્કી કરવું જોઈએ કે તમે શું કરવા માંગો છો અને કેમ કરવા માંગો છો, અને પછી વિવિધ એસેટ ક્લાસ અને પ્રોડક્ટ્સ પસંદ કરો, બરાબર? તો પ્રોડક્ટ પસંદગી એ પહેલી વસ્તુ બની શકે નહીં. ઉદાહરણ તરીકે, કોઈ ખાસ સ્ટોક કે કોઈ ખાસ ફંડ અથવા કોઈ ખાસ પ્રોડક્ટે બહુ સારું કર્યું છે એટલે ચાલો એ ખરીદી લઈએ. એ રીતે પ્રોડક્ટ પસંદગી થવી જોઈએ નહીં. મૂળભૂત ફોર્મ આધારિત રોકાણની ભીડ માનસિકતા, હા, એ પણ એ જ પ્રવાહમાં જવું જોઈએ. આ પ્રક્રિયામાં કે તમે પહેલા તમારું લક્ષ્ય આયોજન કરો, તમારું જોખમ પ્રોફાઇલિંગ કરો, તમારું એસેટ એલોકેશન કરો, અને એકવાર તમે એસેટ એલોકેશન સુધી પહોંચો પછી તમે પ્રોડક્ટ પસંદગી શરૂ કરો. અને ફરાઝે કહ્યું તેમ, ત્યાં જ્યારે તમે એ એસેટ ક્લાસ અને પોર્ટફોલિયો બનાવો છો ત્યારે તમે કોર અને ટેક્ટિકલ પોર્ટફોલિયો રાખી શકો છો. અને ટેક્ટિકલ પોર્ટફોલિયોમાં ચોક્કસપણે તમે બજારમાં આવતા ફેરફારો પ્રમાણે તમારો પોર્ટફોલિયો એડજસ્ટ અથવા ફાઇન ટ્યુન કરી શકો છો. તો અનિરુદ્ધ, ફરાઝ, આપણે અહીં રસપ્રદ વિષયો પર ચર્ચા કરી. શરૂઆતમાં લક્ષ્ય આયોજન અને એસેટ એલોકેશન વિશે વાત કરી હતી, પણ અંતે ઘણા નાના વિષયો પણ ચર્ચ્યા. ઉદાહરણ તરીકે સક્રિય અને નિષ્ક્રિય રોકાણ, સક્રિય અને નિષ્ક્રિય આવક. આ બધું જોડાયેલું છે. બધું એકબીજાથી જોડાયેલું છે, જેમ કે સંપત્તિ એકત્રિત કરવાની અવસ્થા અને સંપત્તિ જાળવણીની અવસ્થા. તમે જાણો છો કેવી રીતે એસેટ એલોકેશન ફરીથી લક્ષ્ય આયોજન, નાણાકીય લક્ષ્ય આયોજન સાથે ખૂબ જ નજીકથી જોડાયેલું છે. તો કુલ મળીને ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી. મને ખાતરી છે કે આપણા દર્શકોને આમાંથી ઘણો લાભ મળશે.
અમે સમાપ્ત કરીએ એ પહેલા હું તમને વિનંતી કરું છું કે વર્કશોપના સમગ્ર પ્રક્રિયાને ફરીથી સમજાવો. મને લાગે છે કે ચાલો તેને વધુ ઊંચા સ્તરે લઈ જઈએ. આ જ વાત. હા તો જો હું તેને સંક્ષિપ્તમાં કહું, ચાલો હું એક સામાન્ય માણસના દૃષ્ટિકોણથી ડેવિલ્સ એડવોકેટ તરીકે વાત કરું તો એ છે કે લક્ષ્ય આયોજનની પ્રક્રિયામાં પહેલું પગલું ઓળખવું છે. જેમ અનિલ દે પર કહ્યું, હું કઈ દિશામાં જવું છે, હું જીવનના કયા તબક્કામાં છું, મારી દૃશ્યતા શું છે અને મારા અંતિમ લક્ષ્યો શું છે. પછી જ હું આ પ્રક્રિયા વિશે વિચારવાનું શરૂ કરું છું. જ્યારે હું આ પ્રક્રિયા શરૂ કરું છું ત્યારે હું સૌપ્રથમ મારા માટે એક ઇમરજન્સી કોર્પસ બનાવું છું. તો હું નોકરીમાં છું અથવા કોઈ ધંધો કરું છું અને હું ઓછામાં ઓછા 3 થી 8 મહિના સુધીના ઘરખર્ચ કે ઇમરજન્સી ખર્ચ માટે આગોતરા આયોજન કરું છું. અને હું એ માટે એક કોર્પસ બનાવીને અલગ રાખું છું. અને એ કોર્પસ સાથે વધારે રિટર્ન મેળવવું એ મારું લક્ષ્ય નથી. મુદ્દો એ છે કે એક સુરક્ષિત કોર્પસ હોવો જોઈએ. મોંઘવારીને હરાવે એવું સુરક્ષિત કોર્પસ જે ખરાબ સમયમાં મારી મદદ કરી શકે, જે હાલ જોઈ શકાતું નથી. બીજું તો નિશ્ચિત રીતે મોટું જોખમ. કોઈ પણ માનવી માટે એ છે કે જીવન કે આરોગ્યમાં કોઈ અવરોધ આવે તો મને પૂરતું કવર હોવું જ જોઈએ અને ઓછી ઇન્સ્યોરન્સ ધરાવતી બીમારીઓથી બચવું જોઈએ. મારે જીવનમાં પણ અને આરોગ્ય મેડિકલ બંનેમાં પૂરતું કવર હોવું જોઈએ, કારણ કે આ ક્ષેત્રોમાં મોંઘવારી ખરેખર ઘણી વધારે છે. આપણા દેશમાં સરેરાશ CPI કરતાં પણ ઘણી વધુ. અને પછી હું વાસ્તવિક ગોલ પ્લાનિંગના ભાગે જાઉં છું, જે છે મારા ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના લક્ષ્યો. ટૂંકા ગાળાના લક્ષ્યો તો આવતા જતા રહે છે, પણ લાંબા ગાળાના લક્ષ્યોમાં નિશ્ચિત રીતે નિવૃત્તિ યોજના જેવી બાબતો આવે છે અને બાળકોની શિક્ષણ, લગ્ન વગેરે. પણ ફરીથી તમે જે રસપ્રદ વિચાર રજૂ કર્યો એ છે કે આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે માત્ર એક જ જોખમ છે, જે છે ટૂંકા જીવનનું જોખમ, જેને જીવન કે આરોગ્ય વીમાથી કવર કરી શકાય છે. પર એથી પણ મોટું જોખમ છે અને મેડિકલ ટેકનોલોજીમાં થયેલા વિકાસને કારણે આપણા દેશમાં પણ આયુષ્ય, જીવનકાળ સતત વધશે. એક છુપાયેલું જોખમ એ છે કે કોઈએ ધાર્યું કરતાં વધારે લાંબુ જીવવું પડે. જ્યારે પૈસા ખૂટી જાય અને મારું, તમે જાણો છો, ભારતીયોનું પરંપરાગત નિવૃત્તિ યોજના એટલે કે મારા બાળકો એ પણ ખૂટી જાય, બરાબર. અને આવી સ્થિતિમાં મારી પાસે પૈસા પણ ન રહે અને એ સમયે હું સક્રિય આવક પણ કમાવી શકતો નથી. તો માત્ર સંપત્તિ એકઠી કરવાની જ નહીં, પણ સંપત્તિ જાળવવાની અવસ્થા વધુ મહત્વપૂર્ણ બને છે. એ સમયે મારી રોકાણ વ્યૂહરચના કેવી હોવી જોઈએ, એ સમયે પોર્ટફોલિયો કેવી રીતે આવક પેદા કરી શકશે, જે તમે જાણો છો, મારી પસંદગીની જીવનશૈલીને ટેકો આપવા માટે પૂરતું હોય, વગેરે. તો એ સમયે પણ એસેટ એલોકેશનનો સંકલ્પ ફરીથી મહત્વનો બની જાય છે. અને આ બધું જ આ રીતે જોડાયેલું છે. અને છેલ્લે એક બહુ મોટો જોખમ જે અમારી હાલની પેઢી સામનો કરી રહી છે એ છે તેઓએ એક વાત ભૂલી ગયા છે કે તેઓ હાલમાં જે કમાઈ રહ્યા છે એમાં તેમનું ભવિષ્યનો આવક પણ સામેલ છે, જે તેઓ અત્યારે મેળવી રહ્યા છે. તો મારું કહેવાનું એ છે કે જે નોકરીઓ આપણે કરીએ છીએ એ પેન્શનવાળી નોકરીઓ નથી. જે હતું એમને એ લાભ મળતો હતો, સાચું ને? તો આપણે અત્યારે જે કમાઈએ છીએ એમાંથી બહુ મોટો અને મહત્વનો ભાગ બચાવવો પડશે અને એ લાંબા ગાળાના હેતુઓ માટે વાળવો પડશે. તમે જાણો છો, સક્રિય રીતે બચત કરવાની આદત વિકસાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, ભલે આપણે ટેકનોલોજી અને અર્થતંત્રમાં મોટો ફેરફાર જોઈ રહ્યા હોઈએ, જેમાં મુખ્યત્વે બચત આધારિત અર્થતંત્રમાંથી પરિવર્તન થઈ રહ્યું છે, સારી અને સ્વસ્થ બચતની આદત વિકસાવવી હંમેશા લાભદાયી છે અને એ ખૂબ જ જરૂરી છે. અને એ જ કારણ છે કે જેમ મેં કહ્યું, ઘણી બધી સિપ્સ બંધ થતી નથી, કારણ કે લોકો અંતિમ બાબતનું મહત્વ સમજતા નથી, જે છે નિવૃત્તિ અને પછીનો જોખમ, જે આપણે પહેલા ચર્ચા કરી હતી. તો અનુરાગ, તમારો ખૂબ આભાર. અમારો આભાર માનું છું આ ચર્ચામાં આવવા બદલ. આ ચર્ચા માહિતીપ્રદ રહી છે અને દર્શકોનો આભાર. આશા છે કે આ તમને મદદરૂપ થશે, તમારા ગ્રાહકો અને ક્લાયન્ટ્સ સાથે સંવાદ સાધવામાં અને તેમના માટે નાણાકીય આયોજન અને એસેટ એલોકેશન અમલમાં ઉપયોગી થશે. આભાર અનુરાગ. જો તમને આ વિડિયો મદદરૂપ, કૃપા કરીને અમને એક લાઇક આપો
કૃપા અમને લાઈક આપો. આભાર. આભાર.